વાત કરીશું વડોદરાથી વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। 24 કલાકમાં સતત બીજી વાર મારામારીની ગંભીર ઘટના સામે આવી છે। ગત રાત્રે થયેલી મારામારીની અદાવતમાં ફરી હુમલો થયો હોવાના આક્ષેપ છે। ફતેગંજ પોલીસ કોઈ કાર્યવાહી કરતું નથી એવા આક્ષેપો સાથે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવતા પોલીસ પર વધુ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। નવા યાર્ડ વિસ્તારમાં જાણે પોલીસ તો કોઈ કંટ્રોલ જ ન હોય તેવી સ્થિતિ બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જે ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। વડોદરાના નવા યાર્ડમાં 24 કલાકમાં બીજી મારામારીની ઘટના સામે આવી છે। ફતેગંજ પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જે મારામારીનો વિડીયો ફરી સામે આવ્યો છે। અસામાજિક તત્વોને પોલીસે ખુલ્લો પડકાર આપી રહ્યા છે। ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે ફતેગંજ પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જેમાં મારામારીનો વિડીયો ફરી સામે આવ્યો છે। ગત રાત્રે થયેલી મારામારીની અદાવતમાં ફરી હુમલો કરવામાં આવ્યો છે। જે બીજી વાર મારામારીની ઘટના સામે આવી છે। જે વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। જે 24 કલાકમાં સતત બીજી વાર મારામારીની ગંભીર ઘટનાઓ સામે આવી છે। ગત રાત્રે થયેલી મારામારીની અદાવતમાં ફરી હુમલો થયો હોવાનો આક્ષેપ કરાયો છે। જે ફતેગંજ પોલીસ કોઈ કાર્યવાહી કરતું નથી એવા આક્ષેપો સાથે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આ ઘટનાનો વિડીયો પણ સામે આવતા પોલીસ પર વધુ ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। નવા યાર્ડ વિસ્તારમાં જાણે પોલીસ તો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની છે અને સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ તો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેવી ઘટના બની છે। જે આ ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। વડોદરાના નવા યાર્ડમાં 24 કલાકમાં બીજી મારામારીની ઘટના સામે આવી છે। જે ફતેગંજ પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જે મારામારીનો વિડીયો ફરી સામે આવ્યો છે। અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે। ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે વડોદરાના નવા યાર્ડમાં 24 કલાકમાં બીજી વાર મારામારીની ઘટના સામે આવી છે। ફતેગંજ પોલીસ કોઈ કાર્યવાહી કરતું નથી એવા આક્ષેપો સાથે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। જે 24 કલાકમાં સતત બીજી વાર મારામારીની ગંભીર ઘટના સામે આવી છે। જે ગત રાત્રે થયેલી મારામારીની અદાવતમાં ફરી હુમલો થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ફતેગંજ પોલીસ કોઈ કાર્યવાહી કરતું નથી એવા આક્ષેપો સાથે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। જે આ ઘટનાનો વિડીયો પણ સામે આવતા પોલીસ પર વધુ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જે નવા યાર્ડ વિસ્તારમાં જાણે પોલીસ તો કોઈ કંટ્રોલ જ ન હોય તેવી સ્થિતિ બની હોવાનું સ્થાનિકોનું કહેવામાં આવ્યું છે। જે ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જે નવા યાર્ડમાં 24 કલાકમાં બીજી ઘટના મારામારીની આવી છે સામે ફતેગંજ પોલીસ નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જે મારામારીનો વિડીયો ફરી સામે આવ્યો છે। જે અસામાજિક તત્વોએ પોલીસે ખુલ્લો પડકાર આપ્યો છે। ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વડોદરા નવા યાર્ડમાં 24 કલાકમાં બીજી મારામારીની ઘટના સામે આવી છે। જે મારામારીનો વિડીયો સામે આવ્યો છે। ફતેગંજ પોલીસ નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જે પોલીસ તો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। જે વડોદરાના નવા યાર્ડમાં 24 કલાકમાં બીજી મારામારીની ઘટના સામે આવી છે। ફતેગંજ પોલીસ નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મારામારીનો વિડીયો ફરી એક વાર સામે આવ્યો છે। જે અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અસામાજિક તત્વોને પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે। નવા યાર્ડમાં 24 કલાકમાં બીજી વાર મારામારીની ઘટના સામે આવી છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે મારામારીના ઘટનાના વિડીયો છે ફરી સામે આવ્યા છે। અસામાજિક તત્વોને પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે અને ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।